અધિકાર આ છે જનતાનો અવાજ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। જનતાનો અવાજ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ લદ્દાખની સરપ્રાઇઝ વિઝિટની અને તેની સાથે જ ત્યાંથી કરવામાં આવેલા સંબોધનની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ લેહ લદ્દાખ પહોંચ્યા હતા અને ત્યારથી જ ઘણી અટકળોની શરૂઆત થઈ ગઈ હતી અને ભારત અને ચાઇના વચ્ચે તણાવભર્યા વાતાવરણની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે ત્યારે ખાસ કહી શકાય છે કે ચીન જ્યારે ફફડ્યું હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે તેમણે સંબોધન ત્યાં કર્યું છે, જવાનોનું મનોબળ વધે તે પ્રકારનું સંબોધન તેમના દ્વારા ત્યાંથી કરવામાં આવ્યું છે અને તેની સાથે જ તેમણે જણાવી દીધું છે કે ભારત પૂરી રીતે સશક્ત છે, તમામ પ્રકારના જે આક્રમણો છે તેનો જવાબ આપવા માટે અને અત્યાર સુધી તમામ જે આક્રમણો થયા છે તેનો જવાબ પણ ભારતની સેનાએ હંમેશાથી આપ્યું છે। અને તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં જે પ્રકારે વાત કરી, લેહ લદ્દાખની જે ધરતી છે તે રાષ્ટ્રભક્તોની ધરતી છે ને ત્યાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેમને સંબોધન કર્યું હતું। ચીનને હચમચાવી દે તે પ્રકારનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, જવાનોના સાહસને બિરદાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। તેની સાથે જ તેમણે જણાવ્યું હતું કે જવાનોનું જે સમર્પણ છે તે અતુલ્ય છે અને હાલમાં જે ગલવાન ઘાટીમાં લોહિયાળ જે આક્રમણ જોવા મળ્યું હતું, જે ઘર્ષણ જોવા મળ્યું હતું ભારત અને ચાઇના બંનેના સેનાના જવાનો વચ્ચે, તે આક્રમણમાં જે ગલવાન ઘાટીમાં શહીદ થયા છે તેમને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેની સાથે જ સુરક્ષાનો સંકલ્પ હિમાલય જેટલો ઊંચો છે તેવું પણ તેમણે ત્યાં જણાવ્યું હતું। દરેક સંક્રમણ બાદ ભારત સશક્ત બન્યું છે અને તેની સાથે જ ભારત હાલમાં અત્યારે જે પ્રકારે આ દિશામાં આગળ વધી રહ્યું છે, સશક્ત બની રહ્યું છે, જે પ્રકારે અત્યારે ભારત ચાઇનાને લઈને આક્રમક સ્વરૂપમાં પણ જોવા મળી રહ્યું છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે પ્રકારની તૈયારીઓ ભારત બતાવી રહ્યું છે તે માનવ કલ્યાણ માટેની તૈયારીઓ છે। માનવ કલ્યાણના હિતમાં જ તમામ પગલાઓ અહીંયા લેવામાં આવશે અને તેની માટે જ અમે પૂરી રીતે તૈયાર જોવા મળી રહ્યા છે। અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ સંબોધન કર્યું હતું ત્યારે પણ તેઓ આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા હતા। હંમેશાથી આપણે ભારત દેશ શાંતિની જ વાત કરતું આવ્યું છે, પરંતુ જો કોઈ સામેથી પ્રહાર કરશે તો અમે ચૂપ નહીં બેસીએ તેવું પણ હંમેશાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા આવ્યા છે અને અત્યારે ખૂબ જ આક્રમક સ્વરૂપમાં પણ જોવા મળ્યા હતા મન કી બાતના સંબોધનમાં। ત્યારે આ બધા જ માહોલની વચ્ચે તેઓ પહોંચ્યા હતા લેહ લદ્દાખ અને ત્યાંથી તેમણે જે સંબોધન કર્યું છે, સેનાનું જે મનોબળ વધાર્યું છે અને જે રીતે તેમણે ચીનને હચમચાવી નાખ્યું છે તે પ્રકારનું સંબોધન તેમણે ત્યાં કર્યું છે। ત્યારે આ સંબોધનને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, આ મુલાકાતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ તમામ પરિસ્થિતિમાં જ્યારે ભારત અને ચાઇના વચ્ચે બોર્ડરમાં જે પરિસ્થિતિ છે, જ્યારે એપ આક્રમણ પણ આપણે કર્યું છે, જે પ્રકારે ચારે તરફથી ચીન ઘેરાયેલું છે, એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લેહ લદ્દાખ પહોંચવું, સેનાનું મનોબળ વધારવું અને આ પ્રકારનું સંબોધન કરવું, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જવાનોના સાહસને બિરદાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। આ પ્રકારની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું શું સંદેશો આપે છે તેના પર આજે આપણે ચર્ચા કરીશું। તો જનતાના અવાજ કાર્યક્રમમાં અમારો આજનો જે વિષય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ લદ્દાખની સરપ્રાઇઝ વિઝિટ। क्या કહી શકીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત સંદેશો આપે છે કે ચીન હવે ચેતી જાય, ચીનને હવે અહીંયા સમજવાની જરૂરિયાત છે। જે પ્રકારે ચારે તરફથી ઘેરાઈ ચૂક્યો છે આ ચીન અને પોતાની અવળચંડાઈ હજી પણ ક્યાંક બતાવી રહ્યું છે, ત્યારે હવે તેને સમજવાની જરૂરિયાત છે। જે પ્રકારે સંબોધન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભારતની સેનાની શક્તિ અહીંયા દર્શાવી છે તેમણે અને તેમણે જણાવ્યું છે કે તમામ જવાનોને પણ સંબોધનમાં તેમણે કહ્યું છે કે તમારી જ વીરતા ભારત દેશની શક્તિ છે અને એ હંમેશાથી તમે દર્શાવતા આવ્યા છો। અને કહી શકાય છે કે જે આ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઉગ્ર સ્વરૂપમાં અહીંયા ઉગ્ર રીતે જે સંબોધન કર્યું છે, ક્યાંક ચીન પણ ચોક્કસપણે આ સંબોધનથી ફફડાઈ ગયું હશે। જે પ્રકારનું સંબોધન તેમના દ્વારા કરવામાં આવ્યું છે, ચીન પણ હચમચાઈ ગયું હશે। આ સમયમાં લેહ લદ્દાખ પહોંચવું, સરપ્રાઇઝ વિઝિટ કરવી, જે પ્રકારે જાણકારી છે રાજનાથસિંહ જવાના હતા આ મુલાકાતે, પરંતુ અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ગયા છે ત્યારે ઘણી અટકળોની શરૂઆત થઈ હતી અને એવા સમયમાં તેમણે તમામ જે જવાનો છે, સેનાના જે જવાનો છે તેમનું મનોબળ વધાર્યું છે અને તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે તેમનું સંબોધનમાં તેમનું મનોબળ વધારતા જે વાત કરી છે, અત્યાર સુધી જેટલા પણ આક્રમણ થતા આવ્યા છે હંમેશાથી ભારતીય સેનાઓએ તેમની શક્તિનું પ્રદર્શન કર્યું છે। પ્રથમ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। હેલો હેલો
તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી કે ભારત હંમેશાથી શાંતિપ્રિય દેશ રહ્યો છે અને શાંતિની વાત ભારત દેશ જ કરી શકે છે, પરંતુ છતાં પણ જો સામેથી કોઈ પ્રહાર કરવામાં આવશે તો અમે પણ ચૂપ નહીં બેસીએ અને તમામ જે સેનાના જવાનો છે, આપણી જે સૈન્ય શક્તિ છે તે ખૂબ જ સક્ષમ છે કેવા પણ કોઈ પણ પ્રકારના આક્રમણને સહન કરવા માટે, જીલવા માટે અને તેમાં જીતવા માટે. અને હંમેશાથી ઇતિહાસ પર પણ નજર કરીએ તો આપણે બતાવતા જ આવ્યા છે ચીનને આપણી શક્તિ, અને ત્યારે ફરી એક વખત હજી પણ ચીન સમજવાનું નામ નથી લેતું. હંમેશાથી આપણે આ સવાલ રહ્યો છે કે ચીન ક્યારે સુધરશે. હવે એ સવાલનો જવાબ અત્યારે ક્યાંય નથી મળતો, પરંતુ સમગ્ર દેશ હવે તો આ જ સવાલ પૂછે છે, કારણ કે ભારત દેશની જ આ સમસ્યા નથી, પરંતુ હવે ચીન બધા જ દેશો માટે સમસ્યા બની ચૂક્યો છે. ચીન તેના પાડોશી દેશ માટે પણ સમસ્યા બની ચૂક્યો છે અને હવે ભારત દેશની સાથે તમામ દેશોનું સમર્થન પણ છે. પરંતુ જ્યારે વાત હોય બોર્ડરની, જ્યારે વાત હોય દેશની સીમાની, ત્યારે કોઈ પણ દેશનું જે સમર્થન હોય તે ક્યાંક ઓન પેપર કોઈ સમર્થન અહીંયા જોવા નથી મળતું. ત્યાં આપણે જ લડવાનું છે અને એની માટે આપણે સક્ષમ છીએ એ પ્રકારની જાણકારી અહીંયા આપણને હંમેશાથી મળતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના વિશે હંમેશાથી જણાવતા હોય છે. આપણા સેનાના જવાનો હંમેશાથી તેનો જવાબ આપતા જ આવ્યા છે. ગલવાન ઘાટીની વાત કરવામાં આવે એમાં જે લોહિયાળ અથડામણ જોવા મળી છે, તેમાં પણ આપણા જે ભારતીય જવાનો છે તે શહીદ તો થયા છે, પરંતુ સામે જે ચાઇના છે તેના ઘણા જે સેનાનીઓ છે તેમને પણ માત આપવામાં આવી હતી. ત્યારે જે આ તમામ ગલવાન ઘાટીના શહીદો છે તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજના સંબોધનમાં ફરી એક વખત અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જવાનોનું જે સમર્પણ છે તે અતુલ્ય છે તેવું પણ તેમણે કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ત્યાં પહોંચ્યા હતા વહેલી સવારે સેના અધ્યક્ષ સાથે ગલવાન પણ પહોંચ્યા હતા. CDS બિપિન રાવત પણ PM સાથે ત્યાં હાજર રહ્યા હતા. પ્રથમ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપનું નામ જણાવશો? મારું નામ સંજય છે. ક્યાંથી વાત કરી રહ્યા છો? હેલો જી, આપનું નામ જણાવશો? ક્યાંથી વાત કરી રહ્યા છો? મારું નામ સંજય છે, અમદાવાદથી બોલું છું. સંજયભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ લદ્દાખની મુલાકાતને કેવી રીતે જોઈ રહ્યા છો? ના, એ તો બહુ ખૂબ જ સારું છે અને એમનાથી જે આપણા સૈનિકો છે તેમનું બી આત્મબળ વધશે. પરંતુ એક વસ્તુ મારે એ કહેવી કે જે રીતના આપણા વડાપ્રધાન સાહેબ આ ચાઇનાનો આપણે જે વિવાદ ચાલી રહ્યો છે તેમણે મુલાકાત લીધી ત્યાંની બોર્ડરની. હેલો જી 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 જી, હા, એમણે ત્યાંની બોર્ડરની મુલાકાત તો લીધી, પરંતુ અત્યારે આપણા દેશની અંદર બી એક મોંઘવારીનો એક યુદ્ધ ચાલી રહ્યું છે. જે આપણા મોદી સાહેબ એમના અગાઉના વડાપ્રધાન બનતા પહેલાના ભાષણોમાં જે કહેતા હતા કે પેટ્રોલનું આમ છે, અમે આવીશું તો આમ ઘટાડી દઈશું, તો અત્યારે એ પેટ્રોલના વિશે મોદી સાહેબ બિલકુલ કશું કહી જ નથી રહ્યા. તો મારો અવાજ એ છે, જનતાનો અવાજ, કે વડાપ્રધાન સાહેબે જે સપના દેશની પ્રજાને બતાડ્યા હતા તો તેના માટે બી એમણે કંઈક કરવું જોઈએ આટલા સમયમાં. જી ચોક્કસથી, પરંતુ પેટ્રોલ મોંઘવારી એના ઉપરથી જાણે કે મોની બાબા બની ગયા છે એવું લાગી રહ્યું અત્યારે. અહીંયા જ્યારે ભારત અને ચાઇના વચ્ચે જે તણાવભર્યું વાતાવરણ છે એના વચ્ચે કોઈ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનોની વચ્ચે પહોંચે ત્યારે એ શું સંદેશો આપે છે? એક હિંમતની બાબત છે અહીંયા, મનોબળ પૂરું પાડવાની વાત છે. એ તો એમના માટે હું સેલ્યુટ કરું છું કે અત્યારે દેશના જવાનોનો હૌસલા અફજાઈ કરવા માટે ત્યાં પહોંચાડી, તો હું નમન કરું છું કે એમને અને એમની આખા ટીમને હું વંદન છે. પરંતુ આપણા દેશમાં બી અત્યારે જે હાલત છે એના માટે બી તો કંઈક કરવું જોઈએ ને. આ તો એવું લાગે છે કે જયારે કંઈક દેશમાં ઇલેક્શન આવવાના ને ત્યારે આવો કંઈક પ્રોપેગેન્ડા ઉભો થઈ જતો ને એવું લાગી રહ્યું છે હવે તો. જી જી જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સામાન્ય જનતા ચોક્કસપણે હેરાન પરેશાન રહેતી હોય છે પોતાની જે જીવન જરૂરિયાતની વાતોને લઈને, જીવન જરૂરિયાતની જે પણ સેવાઓ છે તેને લઈને. તો આવા કોલર મિત્ર પણ આપણી સાથે જોડાયા હોય છે. મોંઘવારીને લઈને, પેટ્રોલ ડીઝલને લઈને પણ તેમણે વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની માટે કેમ કંઈ નથી બોલતા, પરંતુ દરેક વાત પોતાની જગ્યાએ હોય છે. અત્યારે જે વાત છે ભારત અને ચાઇના વચ્ચેના સંબંધોની વાત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ લદ્દાખની સરપ્રાઇઝ વિઝિટની વાત આજે આપણે કરી રહ્યા છીએ. કેવી રીતે જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ લેહની મુલાકાતને, અને તેની સાથે જ આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ લેહની મુલાકાત કેટલી મહત્વની બની રહેશે તેના પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. ક્યારે સુધરશે આ ચીન? ક્યાં કહી શકાય છે કે ચીનને હવે ચેતી જવાની જરૂરિયાત છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં જે સંબોધન આપ્યું છે, જે રીતે સૈન્યની જે શક્તિ છે તેના વિશે જે તેમણે વાત કરી છે, જે પ્રકારે આપણી સેના મજબૂત છે તેના વિશે જ
ક્યાંક ચીનને એક સંદેશો આપ્યો છે તેવું પણ આપણે કહી શકીએ છીએ. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર. નમસ્કાર, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? બેનો ભાવન હરિભાઈ સાહેબ બોલું. હરિભાઈ, પીએમ મોદી નું જે સંબોધન લેહ લદ્દાખથી જોવા મળ્યું, સાંભળવા મળ્યું છે, શું કહેશો તેની માટે? સેનાની વીરતા એ વિશ્વને સંદેશો આપ્યો છે, મોદીજીએ કહ્યું છે, પરંતુ મોદીજીએ શું સંદેશો આપ્યો છે? બેન, ખરેખર મોદી સાહેબે લદ્દાખમાં ખરેખર જે આપણે સંદેશો આપ્યો છે આપણા જવાનો, અને ખરેખર આપણે બિરદાવ્યું છે જવાનો. બેન, આપણા જવાનો ખરેખર એક જ જોવાનું છે કે જડબા તો જેવા તૈયાર છે બેન. આપણે એક કોર પાકિસ્તાન, એક કોર ચીન, એક કોર નેપાળ, એ પાછો જંગ છે બેન. આપણે એક જ સાથે એને ઉગાડવાનું છે બેન. એટલે કહેવા માંગુ, મોદી સાહેબ ખરેખર બહુ સરસ મજાનું આપણે મંતવ્ય જાણવું બેન. મોદી સાહેબ જે બોલે છે જરૂર કરે છે. સર્જિકલ સ્ટ્રાઇક વખતે બેન કેટલા વિરુદ્ધ છે આપણા દેશના રાજકારણીઓ કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ નથી દેખાડો બેન. એટલે પછી એનું સિવિક ને આપણા જવાનો બેન મૂળમાં ન આવી જાય. મૂળમાં ખરેખર આવું બોલે એટલે આપણા જવાનોને હાથ પગ ભાંગવા માંડે બેન. એટલે કહેવા માંગુ છું કે વિચારવા જેવું છે આપણા દેશનું ખરેખર. અત્યારે એક છે બેન, 130 કરોડ જનતા અત્યારે એક જ વાત છે કે આપણે જુલબાતો જોબ આપવાના છે બેન. આપણા જે ચાઇના માંડીને અન્ય વસ્તુ બેન જે બહિષ્કાર થતો છે પહેલા 59 બેન, એમ ધીમે ધીમે બધા વેપારીઓ જે ધંધા કરવા છે બેન, એ ટાઈપ ના આપણા દેશની આઈટમો બેન, આપણા દેશની આઈટમ બેન આગળ લાવો કાઢવો, અને આપણા દેશને આગળ નાના નાના ઉદ્યોગો બેન આગળ આવે સારું. એને ખરેખર અત્યારે બેન કોલોરાથી બેન ખરેખર એટલો બધો ભાંગી ગયા છે બેન. એટલે પૂરેપૂરો સાથ સરકાર આપે, અને આપણા જે જવાનો બેન 20 જવાન થઈ છે બેન, એને મોદી સાહેબે એને સજાની પાડી હતી બેન. એમાં આખા દેશની બેન જ્યાં જોના જે ચાઇનાની બેન આઈટમો બહિષ્કાર થાય છે ને પણ હોળી બેન થાય છે. એટલે એને જળવાતો બેન આવતું, ને ખરેખર ટૂંક સમયમાં બેન એમ પાકિસ્તાનનો જળવાતો જોબ આપણે આપી રહ્યા છે આપણે, ને એમ આપણે જોબ એમ ચીનનો પણ ગમે ત્યારે બેન અત્યારે ગમે ત્યારે વારો આવશે. એમ નેપાળ બેન, હવે નેપાળી બેન વિચારવા જેવું છે. અત્યારે નેપાળ કોઈ પણ જાતનું સમજતું નથી, ત્યાં કારણે અંદર વિરોધ બેન થઈ ગયો નેપાળમાં છે બેન. એટલે કહેવા માંગુ છું કે આપણા જે જવાનો ને આપણા દેશની તાકાત, એમાં જે ખરેખર મોદી સાહેબ જે બેન બોલે છે એ ખરેખર વિચારી કાઢીને બોલતો છે, ને એનો જવાબ જળવાતો બેન આપે છે અને અપાવશે જ છે આપણા દેશને. ને આપણા બેન દેશમાં હંમેશા વિજય જ છે બેન. જી 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 હરિભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સરપ્રાઇઝ વિઝિટની કરી રહ્યા છે વાત, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની કરી રહ્યા છે ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનને હચમચાવી નાખે તેવા પ્રકારનું સંબોધન કર્યું છે. ભારતીય સૈન્ય શક્તિ વિશે અહીંયા વાત કરી છે. ભારતની સેનાનું મનોબળ વધે તે પ્રકારનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લેહ લદ્દાખની ધરતી પર જોવા મળ્યું છે. લેહ લદ્દાખની ધરતી રાષ્ટ્રભક્તોની ધરતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, ને ત્યાં જ પહોંચીને તેમણે આ સમયમાં આ પ્રકારની પરિસ્થિતિમાં તમામ સેનાનીઓ સાથે વાત કરી હતી. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો બેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, નરાસણ, બનાસકાંઠા, પાલનપુર. રમેશભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સરપ્રાઇઝ વિઝિટ લેહમાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શું કહેશો આપ? કેટલી મહત્વની છે આ મુલાકાત? બેન, હું તો એવું કહેવા માંગુ છું કે 100 વર્ષથી ભાષણ ઓભળીને તો હવે થાકી ગયા છીએ. 100 વર્ષ થયો, 6 વર્ષથી મોદી સાહેબ આપણા વડાપ્રધાન 6 વર્ષથી સોંપડીને થાકી જાય. સાંભળવું એ તો બરોબર, કહેવું એ બોલવું એ કોઈ પણ વસ્તુની અંદર તમે 25 જણા જતા હોય ને એમાં એક જ અમે સુરદા સારો માણસ હોય ને તો એ અમે ઝઘડો કરવા કોઈ પણ કામ જતો હોય અને ચેડી પેલા 20 જણા કે 24 જણા નાહી જાય ને એનો કોઈ અર્થ હોતો નથી. એટલે ભાષણ કરવાની જગ્યાએ ભાષણ કરવું જોઈએ. એ વાત મોદી સાહેબને હું ખોટા નથી કહેતો. ભાષણ કરો, કારણ કે મન કી બાત હોય તો ભાષણ હોય, બરોબર, કોઈ પણ વસ્તુ હોય તો. પણ ખરેખર જે આપણા જવાનો છે ને એ જવાનોને એટલું બધું પીઠ બળ આપવું જોઈએ કે જવાનો ક્યાંય પીછે ન પડે એવું એમને પીઠ બળ આપવું જોઈએ. ભાષણ આપે છે, ભાષણથી કોઈ થવાનું નથી આ દેશની અંદર, મને એવું લાગે છે. જી જી, પરંતુ અત્યારે આ સમયમાં કોઈ પણ વડાપ્રધાન જ્યારે આવી પરિસ્થિતિમાં સેનાની વચ્ચે જાય છે, આપણે ઇતિહાસ પર પણ જોઈએ તો વાજપેયીજી પણ એવી રીતે પહોંચ્યા હતા, અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે. અને આપણે હંમેશાથી ચાઇનાને ધૂળ ચટાવતા આવ્યા છીએ, અને આવા સમયમાં આ એક સાંકેતિક સંદેશો કહી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું, અને ક્યાંક એક મનોબળ પૂરું પાડે છે સેનાનીઓને. બેન, જયારે ગાંધી બાપુએ આપણને આઝાદ કર્યા ને
ગોજી બાપુએ જે વખત આપણા આઝાદ કર્યા ને એટલે ગોજી બાપુના કોઈ અંગરક્ષક નતા, તો આપણને આઝાદ કર્યા હતા ને ખાલી પોતળી પહેરી અને એ અમને ભાષણ નતો કર્યો. હું તો એવું કહેવા માંગુ છું, કારણ કે આપણને આપણે આ સાંભળ્યું છે એટલે એ વાત સાચી છે, બરોબર. એટલે હંમેશા માટે આપણા વડાપ્રધાનને ખરેખર જે આપણા સૈનિકો છે ને એમને પીઠ પાછળ એમ તૈયાર રાખવા જોઈએ કે હું તૈયાર જ છું, તમે કોઈ પણ કરીને આવશો તો હું એનો જવાબ આપીશ. એ રીતે જો એમને કરવામાં આવે ને ભાષણ આપે કોઈ થઈને, એવું મને લાગે. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જવાનોના સાહસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા બિરદાવ્યું છે. ઘણા લોકોને કદાચ લાગતું હોય કે માત્ર વાતચીતનો આ સમય નથી, પરંતુ જ્યારે કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કોઈ પણ વડાપ્રધાન એવા સમયમાં જ્યારે જવાનોની વચ્ચે જતા હોય ત્યારે એક હિંમત મળતી હોય છે. એ સેનાના જવાનો કે જે આપણા દેશ માટે ત્યાં હંમેશાથી તૈનાત રહેતા હોય છે, ખડે પગે ઊભા રહેતા હોય છે, પોતાના જીવના જોખમે આપણા દેશની રક્ષા કરતા હોય છે. આપણી એક સાંસ કદાચ કહી શકીએ કે તેમની આભારી છે. અને એવા જ લોકોને જ્યારે એવા સમયમાં આ પ્રકારનું સંબોધન સાંભળવા મળે અને જ્યારે એવા સમયમાં ખુદ વડાપ્રધાન ત્યાં પહોંચે ત્યારે ચોક્કસથી એમની હિંમતમાં એક વધારો થતો હોય છે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? હું મણિનગરથી બોલું છું. જી, શું નામ છે આપનું? આર.એસ. પટેલ મણિનગરથી બોલું છું. આર.એસ. પટેલજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ લેહની મુલાકાતને કેવી રીતે જોઈ રહ્યા છો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પર પણ આકરા પ્રહારો કર્યા છે. ચીનને ક્યાંક જવાબ આપવું ખૂબ જ જરૂરી છે અને એ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે એવું પણ કહી શકાય છે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હાલો આજે વાત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ચાઇના વચ્ચે જે અત્યારે તણાવભર્યું વાતાવરણ છે એવા સમયમાં તેઓ લેહ લદ્દાખ પહોંચ્યા છે જવાનોની વચ્ચે અને ત્યાં તેમણે જવાનોના અને મનોબળ પૂરું પાડ્યું છે. તેમણે જે સંબોધન કર્યું છે ચીનને હચમચાવી દે તે પ્રકારનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ લદ્દાખની મુલાકાતને કેવી રીતે જોઈ રહ્યા છો? ભાષણ બહુ સરસ કરે છે પણ એની અમલવારી ક્યાં, એ એક બહુ મહત્વની વસ્તુ છે. અમલવારીની ખાસ જરૂર છે. નકરું બોલ્યા કઈ નહીં વરે. એ જવાનોને છૂટ દેજો કે છૂટ એમ છૂટ, નકર વિવિધ જવાનો જો શહીદ ન હોય આટલું આપણે એને તમે છૂટ દઈ દો કે કોઈ પણ દેશના કોઈ પણ કાંઈ પણ થાય ને તો તમે એને છૂટ દઈ દેવી છે કે રિવોલ્વર કાઢીને ભડાકે દઈ દો તમે, નકર વિવિધ જવાનો શહીદ ન થઈ જાય. કેમ કે બોલ્યા કઈ નહીં વરે. એની અમલવારીની જરૂર છે એવું હું ખાસ કહેવા. જેટલું બને એટલું ચાઇનાની કોઈ પણ આઈટમ હોય ને એનો ઉલ્લેખ કરવો છે. અમે હરિભાઈ શાહ, અમે ખેડૂત, અમારા તિજાભાઈ જોશી, નરેન્દ્રસિંહ ઝાલા પ્રમુખ સાહેબ, અમે બધા વારંવાર રજૂઆત કરેલી છે કે ચાઇનાની કોઈ પણ આઈટમ આ 4 વર્ષ બેન ચાઇનાનો ગોળો હોય તો ભલે ને આચરી હોય ને તોય ભલે પુરસ્કાર કરવાની જરૂર છે. જેટલું બને એટલું કરો. આપણા વીર જવાન જો શહીદ થઈ ગયા હોય ને તો એમને નહીં થયા હોય, તમે એને છૂટ આપો કે છૂટ એન્ડ છૂટ ગમે આમ કરી નાખો. તમે પાકિસ્તાન હોય તો ભલે અને ચાઇના હોય તો ભલે. અને આપણા દેશની અંદર એક ચાઇના, એક પાકિસ્તાન અને નેતા આ સુધરે એમ નથી બેનતી. એટલે પબ્લિક નો ખોટો મરો થઈ જાય છે, આપણા જવાનો નો ખોટો મરો થઈ જાય છે. કોઈ પણ ઉદઘાટન કરવું હોય ને તો આપણા જવાનના હાથે કરવાની ખાસ જરૂર છે. કોઈ નેતાના હાથે કરવાની જરૂર નથી. કોઈ પણ હોય, રસ્તા હોય, કોઈ કાંઈ પણ સારું કર્યું હોય ને આપણે જવાનોના હાથે, કેમ કે ધ્યાન રાખે છે. આપણે અહીંયા રાતે સુતા હોય અને આપણા જવાનો જય જવાન જય કિસાન સારી મહેનત કરતા હોય ને એના હાથેથી ઉદઘાટન કરવાની જરૂર છે. નકરું બોલે કાંઈ નહીં વળે એવું હું ખાસ કહેવા માંગુ છું. અમલવારીની ખાસ જરૂર છે. જય હિન્દ, જય ભારત. જી, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જવાનો પર દેશને ગર્વ છે, હંમેશા રહેશે. આપણે તેમના હંમેશા આભારી રહેવું પડશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્યાં પહોંચીને આ જ વાત કરી હતી. એ સાથે જ ભારત પોતાની તાકાત વધારતું રહ્યું છે તેવું પણ
દરમિયાન તેમણે કહ્યું હતું નિર્બળ લોકો ક્યારેય શાંતિ અને મિત્રતાની વાત ન કરી શકે. ભારત હંમેશાથી શાંતિ અને મિત્રતાની વાત કરતું આવ્યું છે, પરંતુ બીજા કોઈથી આવી પ્રકારની એક્સપેક્ટેશન આપણે ન રાખી શકીએ કે નિર્બળ લોકો એટલે કે ચાઇના પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું નિર્બળ લોકો શાંતિની વાત ન કરી શકે, મિત્રતાની વાત ન કરી શકે. વધુ એક કોલમ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? હા, મણિનગરથી બોલો. હમણાં કટ થઈ ગયો. જી જણાવશો. હલો, મણિનગરથી બોલું છું, RS પટેલ. હમણાં કટ થઈ ગયો તો. હા જી, જણાવશો. શું કહેશો આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને? ચાલે છે એ વડાપ્રધાન ગયા છે, બરાબર છે, સારી વાતો કરી, વાત બરાબર છે, પણ બેન આ તો શું છે, બરતામાં ઘી ઉમેર્યું છે. તમે 16મી મે 2014 જયારે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી જ્યાં મુલાકાતે ગયા છે ત્યાં ગાડી આપત્તિ થઈ છે, દુર્ઘટનાઓ થઈ છે. અને આજે જ્યાં અત્યારે જે લેહમાં ગઈને જે ભાષણ આપ્યું છે ત્યાં પણ કોઈ દુર્ઘટના થવાની જ છે. તમે 2014 થી આજ દિન સુધી એ જ્યાં ગયા છે તમે રેકોર્ડ જુઓ, જ્યાં એમના પગલા પડ્યા છે ત્યાં મોટામાં મોટી દુર્ઘટના, અકસ્માતો થયેલા છે. અને એટલે આ એક દેશની પનોતી છે. એ ખાલી આ બધા ફોટાઓ ચૂંટણીમાં આવશે, આ બધા ફોટાઓ ચૂંટણીના કેનવાસિંગમાં જ આવવાના છે. આ ખાલી શો છે. જ્યારે રાજ્યની સરકારની ચૂંટણી હશે, જે કેન્દ્રની હશે, ત્યાં આ બધું શોમેનશીપ કરીને વોટ લેશે. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા લોકો આ જે મીટિંગ છે, જે સરપ્રાઇઝ વિઝિટ છે, તેના પર પ્રહારો પણ કરી રહ્યા છે, કટાક્ષ પણ કરી રહ્યા છે. હંમેશાથી કોઈ પણ મુલાકાતને, કોઈ પણ પ્રવૃત્તિને, કોઈ પણ વાતને ક્યાંક ને ક્યાંક હંમેશા આપણે જોતા હોઈએ છીએ ચૂંટણી સાથે જોડવામાં આવે છે. તો એવું પણ જોવા મળી રહ્યું છે, એવી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો, જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? મહેશભાઈ, પંજાબી, કુબેરનગર. જી મહેશભાઈ, અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનોના સાહસને બિરદાવવા માટે પહોંચ્યા છે લેહ લદ્દાખ અને ત્યાંથી કર્યું છે સંબોધન. આ પ્રકારની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું અને સંબોધન કરવું કઈ રીતે જોઈ રહ્યા છો? ये तो मतलब जब भी कभी भी कोई मतलब जो चेंज होता है या कुछ कहीं पर तकलीफ होती है, बॉर्डर पे कोई भी तकलीफ होती है, तो कोई भी प्रधानमंत्री बॉर्डर पे जाकर जवानों को संबोधन करता है, उसकी हिम्मत बढ़ाता ही है. कोई ऐसी मतलब बड़ी बात भी नहीं है और अच्छी बात है कि हमारे प्रधानमंत्री साहब ने ये अच्छा और औचित्य सडनली एकदम कदम उठा के वहाँ पर गए हैं लेह लद्दाख और वहाँ पर जाकर जवानों का हौसला बुलंद किया है. और एक जो अपोजिशन चीन है, चीन को एक मैसेज दिया है कि खबरदार हमारे सामने आए तो, ऐसा मैसेज हमारे प्रधानमंत्री साहब ने देने की कोशिश की है. बहुत अच्छी बात है और हम मतलब चाहेंगे कि मतलब जो हमारी सरकार है, भारत की सरकार है, वो मजबूती से आगे बढ़े और कहीं पर भी किसी को मतलब डरने की जरूरत नहीं है. आगे हमने जो भी 2-3 युद्ध हुए हैं उसमें भारत का ही विजय हुआ है और हमारा जो बुनियाद है, मिलिट्री का बुनियाद है, वो तीनों जो है थल सेना, ये वायुसेना और ये जो है सब एकदम मजबूत है और मतलब सबके पास अच्छे अच्छे हथियार है. तो मतलब हमारे मोदी साहब को ये बहुत अच्छा मिला है और मोदी साहब भी मजबूत है और मजबूताई से वो चाइना को जवाब देंगे, ये हम उम्मीद करते हैं. भगवान को विनती करते हैं कि ऐसा मजबूत हम मतलब भारत बनाए जैसे कोई भी हमारे सामने आंख लेकर नहीं देख सके, ऐसी हालात हम चाहते हैं. क्योंकि पहले भी मतलब चीन ने गद्दारी की हुई है, अभी मतलब ऐसा मोदी साहब उसको सबक सिखाए कि कभी भी जो भी मतलब फ्यूचर में हमारे सामने आंख उठा के नहीं देख सके, ऐसा हम चाहते हैं. और प्रधानमंत्री और हमारे जो वीर सैनिक है, जो भी मतलब जो
उसमें वो करेंगे और ये हमको विश्वास है, पूर्ण विश्वास है। जवानों के ऊपर हमारा पूर्ण विश्वास है, सरकार के ऊपर पूर्ण विश्वास है, हमारी आम जनता के ऊपर विश्वास है कि वो 100% कोई भी तकलीफ होगी फिर भी वो तकलीफ सहन करके भी सरकार को, जवानों को साथ सहकार देगी, ये हम विश्वास करते हैं। જી 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 ચોક્કસથી અને આ જ વિશ્વાસ દેશના દરેક નાગરિકમાં છે અને એ જ વિશ્વાસની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લેહ લદ્દાખ પહોંચ્યા હતા અને આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો તમામ જે સેનાના જવાનો છે તેમના પર વિશ્વાસ મૂકતા અને ખાસ તેમણે એ પણ કહ્યું હતું કે દેશના જવાનોનો મુકાબલો વિશ્વમાં કોઈ જ ન કરી શકે અને ચોક્કસપણે દેશના જવાનોનો કોઈ પણ દેશના જવાનો હોય એમનો મુકાબલો કોઈ જ નથી કરી શકતો કારણ કે દેશમાં રહેલો તમામ નાગરિક એનો આભારી હોય છે આપણે જે ખુલ્લી હવામાં શ્વાસ લેતા હોઈએ છીએ તેની માટે તેની પાછળ ક્યાંક જે તમામ જે સેનાના જવાનો છે તે બોર્ડર પર લડતા હોય છે જ્યારે પણ એ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે આપણે તો કદાચ આપણા ઘરમાં ઊંઘતા હોય છે પરંતુ એ લોકો ત્યાં ગોળીઓની વચ્ચે રમતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે ને એવા સમયમાં ચીનની વરચંડાઈ સામે આવી રહી છે ત્યારે આજે તમામ ગલવાન ઘાટીમાં જે બન્યું તેમાં ઘણા જે જવાનો છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, શહીદ થયા છે। એ શહીદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી અને તમામ જે સેનાના જવાનો છે તેમના સાહસમાં વધારો કર્યો હતો, તેમની હિંમતને બિરદાવ્યું હતું અને તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે સંબોધન કર્યું છે તેનાથી ક્યાંક ચીન પણ હચમચાવી ગયું હશે તે પ્રકારનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લેહ લદ્દાખથી સાંભળવા મળ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરપ્રાઇઝ વિઝિટ પર ત્યાં પહોંચ્યા છે ત્યારે આપના શું મંતવ્યો છે ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું શું સંદેશો આપે છે? વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? રાજકોટથી રમેશભાઈ બોલો। રમેશભાઈ, શું કહેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સરપ્રાઇઝ વિઝિટને કઈ રીતે જોઈ રહ્યા છો? તેમના દ્વારા કરવામાં આવેલા સંબોધનને કઈ રીતે જોઈ રહ્યા છો? હેલો જી હેલો હા, આજે મોદી સાહેબ છે ને ત્યાં ગયા છે, બિલકુલ ખોટી બાબત છે। અત્યારે દેશોને ભડકાવવાની જ વાતો કરે છે, ખોટી વાતો કરે છે। હેલો, આપણા દેશની અંદરના સળગતા પ્રશ્નો ઘણા બધા છે, બધા દેશો આપણી વિરુદ્ધમાં છે। અત્યારે પાકિસ્તાનની આપણે જે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ આપણા CRPFના જવાનો પર ગોળીથી હુમલો કરે છે વારંવાર, એમને સારા બુલેટ પ્રૂફ જેકેટ લઈને આપો। આ બધું કરવું એના કરતા સારા જેકેટ લઈને આપો બુલેટ પ્રૂફ, તો બિચારા આપણા સૈનિકો મરે નહીં। ખોટી વાતો કરી અને દેશને ગુમરાહ કરી રહ્યા છે મોદી સાહેબ। જી બી, આપને જણાવવા માંગીશ કે આજના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ને માત્ર જવાનોની જે શક્તિ છે, જવાનો દ્વારા જવાનોનું જે મનોબળ છે તે પૂરું પાડવા માટેની વાત અહીંયા કરી છે। અહીંયા કોઈ પણ એવા પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં નથી આવી અને જે એની વાત આપ કરી રહ્યા છો, સૈન્ય શક્તિની જો વાત કરવામાં આવે તો તેને વધારવા માટે પણ પૂરતા પગલાઓ અહીંયા લેવામાં આવી રહ્યા છે। અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પ્રકારની કોઈ પણ ચર્ચા અહીંયા નથી કરી જે પ્રકારે આ કોલર મિત્રો જોડાયા હતા તેમણે જે પ્રકારની વાત અહીંયા કરી હતી। અહીંયા માત્ર ને માત્ર તેઓ જ્યારે લેહ લદ્દાખ પહોંચ્યા છે ત્યારે તમામ જે સેનાના જવાનો છે તેમને પૂરતું મનોબળ પૂરું પાડ્યું છે, તેમના સાહસને બિરદાવ્યું છે અને તેની સાથે તેમનું જે સંબોધન હતું એ ચાઇનાને જવાબ આપવા માટેનું કહી શકાય છે કે ખૂબ જ જરૂરી એવો સંબોધન હતું અને આ પ્રકારના સંબોધનથી ચાઇના પણ ચોક્કસપણે અહીંયા હચમચાવી ગયું હશે। આ પ્રકારની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું એક સંકેત આપે છે કે આપણી જે સૈન્ય શક્તિ છે જે પૂરતી છે, આપણા જે તમામ જે સેનાના જવાનો છે એમનો જે સાહસ છે, એમને જે અત્યાર સુધી જેટલા પણ આક્રમણો કરવામાં આવ્યા છે તેનો હંમેશાથી જવાબ આપ્યો છે ને એ જવાબ આપવા માટે આપણે હંમેશાથી તૈયાર છે, એ પ્રકારનો સંકેત અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ લદ્દાખ પહોંચીને આપ્યો છે। જનતાના અવાજ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો।